જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ની YouTube ચેનલમાં હું અમિત કટારિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મને પૂરી આશા છે કે પોલીસ ઇન્સ્પેક્ટરની જે પરીક્ષા 3 જાન્યુઆરી 2021ના રોજ લેવાયેલ છે તે પેપરમાં આપ ખૂબ જ સારા માર્કે પાસ થશો. તો આપ જાણો છો કે આપણે અત્યારે પેપર સોલ્યુશન સાથે પ્રસ્તુત થયા છીએ અને આ પેપર સોલ્યુશનમાં પણ હું જે વિષય લેવાનો છું એ વિષયનું નામ છે સાયન્સ એન્ડ ટેક. જી હા વિદ્યાર્થી મિત્રો, સાયન્સ એન્ડ ટેકના આ પેપરમાં જેટલા પ્રશ્નો છે તે બધાનું સોલ્યુશન આજે આપણે કારણ સહિત જાણીશું. પોઈન્ટ નંબર 2, હું તમને એ પણ જણાવવા માંગીશ કે આ જે પેપર આપણે અત્યારે જોવા જઈએ છીએ તે જી સિરીઝનું છે. જી હા વિદ્યાર્થી મિત્રો, ભૂલાય નહીં કે આ પેપર જી સિરીઝનું છે. આ અત્યંત મહત્વપૂર્ણ વિગત છે, બરાબર છે. અને જી સિરીઝમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીનો જે પ્રથમ પ્રશ્ન છે તે પ્રથમ પ્રશ્ન સરોગસીને લઈને છે. હું આપને પહેલા એ જણાવી દઉં કે આ પ્રશ્ન સરોગસીનો જે મુદ્દો છે તે અત્યંત ઉપયોગી છે. શું કામ? કારણ કે મેં પોતે ઓબ્ઝર્વ કરેલું છે, મારા લાંબા અનુભવમાંથી જે ઓબ્ઝર્વેશન છે તે એવું છે કે લગભગ છેલ્લા 4 વર્ષોથી જીપીએસસીએ તેની પ્રિલિમ ટેસ્ટમાં અથવા તો મેઇન્સમાં સરોગસીનો મુદ્દો ચોક્કસ કોઈને કોઈ સ્વરૂપે આવરેલો છે અને છે જ. એટલે જ હું આપને જણાવું છું કે અત્યંત મહત્વપૂર્ણ છે આ મુદ્દો. તો ધ્યાન રાખજો, આ મુદ્દાના દરેક પાસા સાથે આપણે જે છે એ એકદમ માહિતગાર હોવા જોઈએ. તો સરોગસી રેગ્યુલેશન બિલ 2019માં કેન્દ્રીય કેબિનેટે નીચેના પૈકી કયા સુધારા મંજૂર કર્યા? તો અને સ્ટેટમેન્ટ વાળો ક્વેશ્ચન છે, તો આપણી પાસે જો અધૂરું જ્ઞાન હશે તો પણ નકામું, બલ્કि એવું થઈ શકે કે અધૂરું જ્ઞાન અહીંયા નેગેટિવ માર્ક આપને લઈને આવશે. તો જોઈએ ઓપ્શન પહેલો શું કે છે? વંધ્યત્વ શબ્દની વ્યાખ્યા રદ કરી. જ્યાં મિત્રો આ જે વંધ્યત્વ શબ્દ છે તેની વ્યાખ્યા ખરેખર રદ કરવામાં આવેલી છે. એ ધ્યાન રહે કે પહેલા જે આ બિલ હતું સરોગસી રેગ્યુલેશન બિલ 2019 તે બિલમાં આ શબ્દની વ્યાખ્યા આપવામાં આવેલી હતી, બરાબર. ઇનફર્ટિલિટી શબ્દની વ્યાખ્યા આપવામાં આવેલી હતી જે હવે રદ કરવામાં આવેલી છે. તો આ ઓપ્શન એકદમ સાચો છે. બીજું, આ જે બિલ છે એ કમર્શિયલ સરોગસી ને બેન કરવાનો એક પ્રયત્ન છે. જી હા, મતલબ કે ભારતમાં કોઈ પણ સ્ત્રી માત્ર નાણાંની લાલચને લઈ અને પોતાની કુખ ભાડે ન આપે, પોતાનું વોર્મ જે છે એ ભાડે ન આપે, એના માટે કમર્શિયલ સરોગસીને બેન કરવાનું છે, એના પર પ્રતિબંધ લગાડવાનો છે. પરંતુ અલ્ટ્રુઇસ્ટિક સરોગસી, પરાર્થે બીજાના કોકના ભલા માટે જો કોઈ સ્ત્રી જે છે એ પોતાની કુખ ભાડે આપવા માંગે તો આપી શકે છે, પરંતુ નાણાંની લેવડ દેવડ નહીં થઈ શકે. સરોગસીનો સામાન્ય અર્થ એ જ છે કે જે સ્ત્રી પોતે બાળકને જન્મ આપવા માટે લાયક નથી કોઈ પણ મેડિકલ રીઝન્સને લીધે, તો એ સ્ત્રી જે છે એનું આપણે અંડકોશ લઈએ, એના જે છે પતિ એનો શુક્રાણુ લઈએ, એ બંનેને લેબોરેટરીમાં જે છે એ એમનું જે છે એક રીતે કહી શકાય કે પ્રજનન કરાવીએ ટેસ્ટ ટ્યુબમાં, એનાથી ઝાયગોટ ક્રિએટ થશે, એક ફલિત અંડકોશ ક્રિએટ થશે જેને આપણે ઇંગ્લિશમાં ઝાયગોટ કહીશું, બરાબર છે. જે માતા બનવા માંગે છે પરંતુ તેનું જે વૂમ્બ છે, તેનું જે ગર્ભાશય છે એ બાળકને જન્મ આપવા માટે લાયક નથી, તો તેવી સ્ત્રીનો અંડકોશ લઈશું, તેના પતિનું શુક્રાણુ લઈશું અને એ લેબોરેટરીમાં આપણે એમનું પ્રજનન કરાવીશું ટેસ્ટ ટ્યુબમાં, અને ઝાયગોટની રચના થશે. એ ઝાયગોટ જે છે એ અમુક દિવસો પછી જ્યારે બ્લાસ્ટોસિસ્ટ સ્ટેજમાં આવે ત્યારે કોઈ બીજી સ્ત્રીમાં આરપવામાં આવશે અને તેના ગર્ભાશયમાં એ બાળક જે છે એ જન્મ લેશે. એ જ સરોગસીને લઈને અહીંયા મુદ્દો છે. તો એવું ન થવું જોઈએ કે તે સ્ત્રી જે આ બ્લાસ્ટોસિસ્ટ સ્ટેજમાં પહોંચેલા કોષોના સમૂહને પોતાની અંદર ઉછેરે છે, બાળકને જન્મ આપે છે, તે નાણાં માટે આવું ન કરતી હોવી જોઈએ, કોઈના ભલા માટે આવું કરે તો યોગ્ય છે. એટલા માટે પહેલા એવું રાખેલું હતું બિલમાં, માત્ર નજીકના સગા જ જે છે એ
આવું કરી શકવા સક્ષમ હતા, સરોગેટ મધર બની શકવા સક્ષમ હતા. નજીકના સગામાં કોઈ સ્ત્રી હોય તો એ જ સરોગેટ મધર બની શકવા સક્ષમ હતી. પરંતુ બાદમાં એનાથી ઘણા પ્રશ્નો ઉદ્ભવ્યા અને તેથી જે છે કોઈ પણ સ્ત્રી, એની વિલિંગ વુમન કેન ડુ ધેસ. ઓકે, તો એ યાદ રાખજો. હવે જે છે કોઈ પણ સ્ત્રીને પરવાનગી આપવામાં આવે છે. એવું નહીં કે માત્ર સગામાં જે હોય તે જ સ્ત્રી જે છે એ બાળકને જન્મ આપે. બરાબર છે? કોઈ પણ ઈચ્છિત સ્ત્રી, વિલિંગ, જે પોતાની રીતે પોતાની સ્વેચ્છાએ બાળકને જન્મ આપવા, બીજાના બાળકને જન્મ આપવા તૈયાર છે, પોતાના ગર્ભાશયમાં બીજાના બાળકને સાચવવા તૈયાર છે 9 મહિના માટે, તેવી સ્ત્રી, કોઈ પણ સ્ત્રી, બરાબર છે, એ સરોગેટ મધર બની શકશે. તો આ વાત સાચી છે. હવે કેબિનેટે એના માટેની મંજૂરી આપેલી છે, જે પહેલા નહોતું. નેક્સ્ટ, સરોગસી રેગ્યુલેશન બિલ એ લોકસભામાં 2019માં પારિત થયેલું હતું. આ પણ સાચું છે. એટલે 3 સ્ટેટમેન્ટ સાચા હોવાને લીધે જવાબ જે છે 1, 2 અને 3. બરાબર છે? તો પહેલો જે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ક્વેશ્ચન છે 117માં ડી. હવે આમાં જો હું તમને જણાવી દઉં, બે પાસાઓ. એક તો 2019નું તમને જ્ઞાન હોવું જોઈએ કે બિલ 2019માં પારિત થયેલું હતું કે નહોતું. એ થોડુંક જૂનું કરંટ થઈ જાય. સાયન્સ એન્ડ ટેકમાં પાછું તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે હાલમાં કેબિનેટે એના ઉપર કયો નિર્ણય લીધેલો છે. એકદમ લેટેસ્ટ કરંટ થઈ જાય. એટલે જીપીએસસીમાં એક વાત યાદ રાખવાની, કરંટનો અર્થ એવું નથી કે છેલ્લા 6 મહિનાનું. બરાબર છે? 1 વર્ષનું, 1.5 વર્ષનું, 2 વર્ષનું પણ પૂછાઈ શકે છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું. આમાં તમને માની લો કે છેલ્લા 6 મહિનાનું કરંટ ખબર હોય તો તમે 1 અને 2 મુદ્દા સોલ્વ કરી દો, પણ ત્રીજું તમે સોલ્વ ન કરી શકો. અને આ 1 અને 2 આન્સરમાં છે પણ ખરું. તેથી આ આપણે જો ખ્યાલ હોય કે આ જૂનું પણ આપણને ખ્યાલ હોય તો જ આપણે સાચો આન્સર આપી શકીએ. જે ડી છે, બી નથી. ઓકે, લેટ અસ મૂવ ટુવર્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન, ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા, જેનું નામ આપણે બધા વાકેફ છીએ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇસરો, એ ભારતીય ઉપખંડનું સતત નિરીક્ષણ થઈ શકે તે માટે ખાલી જગ્યા ઉપગ્રહ પ્રક્ષેપણ કરશે. તો એ ખાસ યાદ રહે કયો ઉપગ્રહ જે છે એ પ્રક્ષેપિત કરવાની છે આ ભારતીય અંતરિક્ષ સંસ્થા. એ આપણે જરાક જાણી લઈએ તો આપને હું એક શોર્ટમાં જણાવી દઉં કે એનો જવાબ એ આવશે, GSAT-1. બરાબર છે? એનો જવાબ આવશે GSAT-1. એ યાદ રહે કે આ જે છે એ ભૂસંક્રમણીય કક્ષામાં ઉપગ્રહ લોન્ચ કરવામાં આવેલો છે. પૃથ્વીથી 36,000 થી પણ વધુ કિલોમીટર, 35,784 ટુ બી પ્રિસાઇઝ, એટલા કિલોમીટર ઊંચે જે છે આ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવેલો છે, જેનું નામ છે GSAT-1. અને તેના દ્વારા સતત જે છે ભારતીય ઉપખંડનું નિરીક્ષણ થઈ શકશે. તો આ 120મો ક્વેશ્ચન હતો. સિરીઝનું નામ ભૂલાય નહીં, સિરીઝનું નામ છે જી. બરાબર છે? તો યાદ રાખજો. અને હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જે છે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ ICMR. જો વિદ્યાર્થી મિત્રો, ICMR કોરોના ક્રાઇસિસને કારણે ખૂબ જ ન્યૂઝમાં રહેલી સંસ્થા છે. કોના કારણે રહેલી સંસ્થા છે? કોરોનાને લીધે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. કોરોના લીધે સતત ન્યૂઝમાં રહેલી સંસ્થા છે, પરંતુ એમને ખાલી સંસ્થાનો પ્રશ્ન પૂછ્યો, કોરોનાનો પ્રશ્ન ના પૂછ્યો. બરાબર? તો આપણાથી ચૂક થઈ શકે, એવું ન થવું જોઈએ. ICMR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા દેશના નાગરિકોની ખોરાક વિશેની ટેવો અંગેના અહેવાલ પ્રકાશિત કરવા બાબતે કયા વિધાનો? પહેલા તો જીપીએસસી નો વિદ્યાર્થી જે છે ને એ હંમેશા જોશે કે અહીંયા સાચા પૂછ્યા છે કે ખોટા પૂછ્યા છે. ઘણી વખત ખોટા પૂછ્યા હોય, આપણે ખોટા શોધવાના હોય, આપણે સાચા શોધીને આપી દઈએ, આપણો આન્સર એમનેમ ખોટો ઠરે. તો એવું ન થાય. જીપીએસસી નો વિદ્યાર્થી હંમેશા સાચા પૂછ્યા કે ખોટા પૂછ્યા. ઘણી વખત ખોટો જવાબ આપવાના કારણે પણ માર્ક મળે. અહીંયા ખોટા પૂછ્યા હોય તો ખોટો જ આપવાનો છે, એ ધ્યાન રહે. બરાબર? એટલે કયા વિધાનો સાચા છે? તો ખોરાક વિશેની નાગરિકોની ટેવ નો એક રિપોર્ટ કોને પ્રદર્શિત કરેલો છે? ICMR એ પબ્લિશ કરેલો છે. એ રિપોર્ટ વિશેનો ક્વેશ્ચન છે. તો જોઈએ 1 by 1 સ્ટેટમેન્ટ શું કહે છે. પહેલું સ્ટેટમેન્ટ છે, આ અભ્યાસ અનુસાર ચરબીનો વપરાશ શાકાહારીઓ એ માંસાહારીઓ કરતા વધુ કરે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, હું તમને એક સરળ બાબત કહું તો પ્રોબ્લેમ ક્યાં થાય છે? સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે માંસાહારી લોકો એટલે વધુ ચરબી, આરોગ્યતા હશે, પણ એવું નથી. જે કોમન સેન્સ છે એ વૈજ્ઞાનિક તથ્ય સાથે અહીંયા મેચ નથી ખાતી. બરાબર? એટલે ધ્યાન રહે, આ સાચું સ્ટેટમેન્ટ છે. આ અભ્યાસ અનુસાર ચરબીનો વપરાશ કોણ વધુ કરે છે? શાકાહારીઓ કરે છે. કોના કરતા? માંસાહારીઓ કરતા.
એટલે કોમન સેન્સથી તો એવું જ થાય કે માંસાહારીઓ કરતા હશે, પણ એવું નથી. બરાબર, એટલે ધ્યાન રાખજો. ઘણી વખત આપણે ન આવડતું તો આપણે તુક્કા પણ લગાવી, એની છૂટ છે, એમાં કોઈ ના નથી. બરાબર, આ બધી પરીક્ષાઓ કોનો તુક્કો વધુ સાચો છે અથવા બીજા કરતા ઓછો ખોટો છે તેને લઈને લેવાતી હોય છે. તો ધ્યાન રાખે, તુક્કા લગાવવાની ના નથી, પરંતુ અહીંયા એ ખોટો પડી શકે છે. બીજું સ્ટેટમેન્ટ, ભારતના મહાનગરોમાં વર્ધિત એટલે કે ચરબી એડેડ ફેટના વપરાશમાં દિલ્હી અને અમદાવાદ યાદીમાં અગ્રતાના ક્રમે છે. એડેડ ફેટ ના વપરાશ બાબતે જો સિટીઝ મેટ્રોપોલિટન ની આપણે વાત કરીએ કે કયા નગરો સૌથી આગળ છે, તો એમાં લખેલું છે દિલ્હી અને અમદાવાદ. તો હું તમને જણાવવા માંગુ છું કે એ સ્ટેટમેન્ટ સાચું છે. પહેલું સ્ટેટમેન્ટ સાચું છે, બીજું સ્ટેટમેન્ટ સાચું છે, આપણે સાચા જ શોધવાના છે. ત્રીજો પ્રશ્ન, અહેવાલમાં એમ પણ જણાવ્યું કે એડેડ ફેટ એ 13 થી 30 વર્ષની વય જૂથના લોકો, બરાબર છે, 13 થી 30 વર્ષની વય જૂથના લોકો જે છે એ સૌથી વધુ માત્રામાં આરોગ્ય છે. એડેડ ફેટ કહેલા લોકો 13 થી 30 વર્ષની. આપણને એવું લાગે કે સાચું જ હશે, કારણ કે એ લોકો જંક ફૂડ વધારે ખાતા હોય, યુવા લોકો, એટલે ફેટ વધારે લેતા હશે. પણ હું એ પણ જણાવવા માંગુ છું કે અહીંયા પણ કોમન સેન્સને ખોટી પાડશે અને આ સ્ટેટમેન્ટ ખોટું છે. બરાબર, અહીંયા એક ખાસ ધ્યાન રહે કે મેક્સિમમ જે છે 36 થી 59 વર્ષના લોકો જે છે એ સૌથી વધુ માત્રામાં એડેડ ફેટ લે છે અને 5 વર્ષથી ઓછી ઉંમરના સૌથી ઓછું લે છે. એટલે અહીંયા જવાબ જો એવું, અહીંયા જવાબ શું આવશે? 36 થી 59 આવશે, 13 થી 30 નહીં આવે. એ ધ્યાન રહે. એટલે આ સ્ટેટમેન્ટ, ત્રીજું સ્ટેટમેન્ટ ખોટું, પહેલા અને બીજા સ્ટેટમેન્ટ સાચા છે, એટલે આપણો આન્સર આવશે સી. એ ધ્યાન રહે, આપણો આન્સર આવશે સી. ઓકે, લેટ અસ મૂવ ટુવર્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન. તો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે 125મો સિરીઝ જી. એ ભૂલાય નહીં. તમારી પાસે કોઈ પણ સિરીઝ હોય અને તમે જે છે એ કરવા માંડો એવું ન ચાલે. બરાબર, સિરીઝ જી શું કહે છે? ભારત સરકારે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યને, પહેલા તો આપણે જોઈ લઈએ, રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય, નેશનલ ચંબલ સેન્ચ્યુરી ને પર્યાવરણીય સંવેદનશીલ ક્ષેત્ર એટલે કે ઇકો સેન્સિટિવ ઝોન તરીકે ઘોષિત કર્યો છે. આ અભયારણ્ય ખાલી જગ્યાનું નિવાસ સ્થાન છે. ખાલી જગ્યાનું આ અભયારણ્ય નિવાસ સ્થાન છે. એટલે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય કોનું નિવાસ સ્થાન છે? પ્રશ્ન એટલો જ છે. એમાં આપણને માહિતી મળી કે ચાલો હાલમાં ઇકો સેન્સિટિવ ઝોન કરેલું છે ડિક્લેર, તો એ બહુ સારી બાબત છે કે આપણને એક્સ્ટ્રા માહિતી પણ અહીંયા મળે છે. તો જોઈએ કોનું કોનું અભયારણ્ય છે. તો ગંજેટિક ડોલ્ફિન જે છે એ એકદમ સાચું છે. એનું ચંબલ જે છે એ ગંજેટિક ડોલ્ફિન માટે જે છે એ પ્રખ્યાત છે. બીજું છે ઘરિયાળ, એ પણ સાચું છે. પેલું બીજું સાચું છે. ત્રીજું ઓલિવ રિડલી, આ એકદમ ખોટું. ઓડિશાના કિનારે, તમને ખબર જ છે કેટલા વર્ષોથી આપણે વાંચતા આવી છીએ. અને આ લોંગ ટેલ્ડ મંકીઝ, એ પણ એકદમ ખોટું છે. એટલે જવાબ શું આવશે? 1 and 2 સી. એકદમ સરળ પ્રશ્ન હતો. બરાબર છે. જો હું ફરીને કહું છું, એક સમય એવો હતો કે જીપીએસસી પીટીમાં સૌથી વધુ પ્રશ્ન સ્પેસ ના આવતા, ડિફેન્સ ના આવતા. સ્પેસ, ડિફેન્સ, આ બે જે છે એ પ્રશ્નો સૌથી વધુ માત્રામાં પૂછાતા. પરંતુ આ વખતે એવું નથી કરવામાં આવેલું અને જીપીએસસી પીટીમાં સૌથી વધુ પ્રશ્ન જે છે એ એન્વાયરમેન્ટ, ઇકોલોજી, બાયોડાયવર્સિટી અને ક્લાઇમેટ, આના પૂછેલા છે. એટલે તમે જે પરિવર્તન થઈ રહ્યું છે એ પરિવર્તનને જરૂરથી નિહાળજો. બરાબર, એવું ન થાય કે આપણે સ્પેસ અને ડિફેન્સમાં અને આપણને મજા આવે મિસાઇલો ફોડવાની ને રોકેટ ઉડાડવાની ને, બરાબર, પણ હકીકતે પ્રશ્નો અહીંથી આવે છે. બરાબર, એટલે એ બાબતનો ખાસ એક તકેદારી લેવી કે આપણે કંઈ ઇગ્નોર ન કરીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે એક્ઝામ આપીએ, જો આ વખતે હું આશા રાખું છું તમે ઇગ્નોર નહીં જ કરેલું હોય, નેક્સ્ટ ટાઈમ પણ ના કરીએ. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન, જો ફરીથી મેં તમને કીધું બાયોડાયવર્સિટી, ઇકોલોજી, ઘુડખર અભયારણ્ય વિશે પૂછેલું છે. બરાબર, અને સાયન્સ એન્ડ ટેકના સિલેબસમાં જ પર્યાવરણ આપેલું છે, એ ધ્યાન રાખજો. નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના ઘુડખર માટે સાચા છે? હવે અહીંયા હું તમને જણાવી દઉં કે નીચેના વિધાનો ઘુડખર માટે સાચા છે એ આપણે શોધવાનું છે. પોઈન્ટ નંબર 1, ઘુડખર એટલે ઇન્ડિયન વાઇલ્ડ એસ અથવા એશિયાટિક વાઇલ્ડ એસ, એક પ્રકારનો જંગલી ગધેડો સમજી લો તમે. બરાબર છે. તો આ જે પ્રશ્ન છે એમાં શું આવે છે? જવાબ જોઈએ. ભારતીય ઘુડખર એ કચ્છના નાના રણની મુખ્ય પ્રજાતિ છે. એકદમ સાચો જવાબ છે. આયુસીન દ્વારા ભારતીય ઘુડખરને જોખમમાં મુકાયેલી પ્રજાતિ ગણાવી છે. એકદમ સાચો જવાબ છે. એન્ડેન્જર્ડ
છે, એન્ડેન્જર્ડ છે, એ ધ્યાન રહે. બરાબર છે. ઘણી વખત એવું પણ થાય કે ઇંગ્લિશમાં લખેલો પ્રશ્ન અને ગુજરાતીમાં લખેલો પ્રશ્નમાં ટ્રાન્સલેશન પ્રોપર નથી હોય તો ઇંગ્લિશને જે છે એ માન્ય કી ગણાશે, એ ધ્યાન રહે. એટલે હું તમને ઇંગ્લિશમાં પણ કહેતો જાઉં છું કે અહીં એન્ડેન્જર્ડ મતલબ થશે. બરાબર. અને ઘુડખર એટલે એશિયાટિક વાઇલ્ડ એસ એટલે કે જંગલી ગધેડો થશે. તો પેલું સ્ટેટમેન્ટ એકદમ સાચું છે, બીજું સ્ટેટમેન્ટ એકદમ સાચું છે. ત્રીજું જોઈએ. 2014 ઘુડખર ગણતરીના અંદાજો મુજબ કચ્છ જિલ્લામાં ઘુડખરની સૌથી વધુ વસ્તી છે. ત્રીજું સ્ટેટમેન્ટ એકદમ સાચું છે. જેમ એશિયાટિક લાયન માટે ગુજરાત ફેમસ છે એવી રીતે એશિયાટિક વાઇલ્ડ એસ માટે પણ ગુજરાત ફેમસ છે. એટલે જવાબ આવશે એ. 1, 2 ને 3, 3 ને 3 સાચા છે. સાચા શોધવાના હતા. બરાબર. લેટ અસ સી નેક્સ્ટ ક્વેશ્ચન. તો આ જે ક્વેશ્ચન છે એ છે 162મો ક્વેશ્ચન. જી સિરીઝમાં નીચેના પૈકી કયા જોડકા યોગ્ય રીતે જોડવામાં આવેલા છે? એટલે આમાં શું આપેલું છે? એક તો સ્ટેટનું નામ આપેલું છે. શું આપેલું છે? રાજ્ય. અને બીજું શું આપેલું છે? ટ્રાઇબ. કઈ જનજાતિ, આદિ જનજાતિ કયા રાજ્યમાં જે છે એ જોડાયેલી છે, કયા રાજ્ય સાથે જોડાયેલી છે? અને આવા પ્રશ્ન દર વખતે જીપીએસસી એક પ્રશ્ન રાખે છે. એક પ્રશ્ન દર વખતે, ઈચ એન્ડ એવરી ટાઈમ. તો આ ખાસ ધ્યાન રહે. તો ટોડા જાતિ વિશે જે છે એવું લખેલું છે કે ભાઈ એ તામિલનાડુની છે. તો હું તમને જણાવી દઉં કે એકદમ સાચું સ્ટેટમેન્ટ છે. ટોડા જાતિ તામિલનાડુની છે. બરાબર છે. એકદમ સાચું સ્ટેટમેન્ટ છે. ચાલો બીજું, બોન્ડા ઓરિસ્સાની. આ એકદમ સાચું સ્ટેટમેન્ટ છે. હું તમને એ પણ જણાવી દઉં કે આ બોન્ડા ટ્રાઇબ છે ને હમણાં ન્યૂઝમાં હતું. શું કામ? કારણ કે આ છે ને પર્ટિક્યુલરલી વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ પીવીટીજી છે. બોન્ડા પર્ટિક્યુલરલી વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ છે, પીવીટીજી. અને એના અમુક સભ્યોને કોરોના થઈ ગયો હતો. એક તો નાનકડી હોય વસ્તી, વધીને 40, 50, 100 ની વસ્તી હોય ને એમાં અમુક સભ્યોને આ કોરોના થઈ જાય એટલે સમસ્યા. એટલે ન્યૂઝમાં હતું બોન્ડા ટ્રાઇબ ઓડિશાનું. એકદમ સાચું છે. ત્રીજું જોઈએ આપણે ફટાફટ. ત્રીજું છે ઓંગે આંધ્રપ્રદેશ. બરાબર. આ એકદમ હળાહળ ખોટું છે. એ આંદમાન એન્ડ નિકોબારમાં આવે. બરાબર છે. ઓંગે આંધ્રપ્રદેશમાં ન આવે એ ખાસ આપણે એક તકેદારી લેવાની. બરાબર. આંદમાન નિકોબારમાં આવે તો એ ખોટું છે. અગરિયા ઉત્તર પ્રદેશ. આ એકદમ સાચું છે. એટલે આપણો આન્સર જે છે એ 1, 2 ને 4 થાય. 1, 2 ને 4 આપેલું છે બી માં. સિમ્પલ. બરાબર. નેક્સ્ટ. ચલો, ભારતના નીચેના પૈકી કયા પ્રદેશોમાં મેંગ્રુવ, બારમાસી, લીલા અને પાનખર જંગલોનું મિશ્રણ જોવા મળે છે? બરાબર. આપણને એમ થાય બહુ વધુ વરસાદ આવતો હોય તો બારમાસી લીલા હોય. બરાબર. ખારા પટવાળી જમીનો જેમ કે માની લો કે ડેલ્ટા સુંદરવન છે તો મેંગ્રુવ હોય. અને માની લો ગુજરાત જેવું હોય તો પાનખર જંગલ હોય. ત્રણેયનું મિશ્રણ ક્યાં આવેલું હોય? એવું તો સાહેબ શક્ય જ નથી, પણ હું તમને જણાવવા માંગુ છું એવું નથી. બરાબર. અને સીધો ને સાટ આન્સર આવશે આંદમાન અને નિકોબાર. અને અહીંયા તમને ત્રણેય પ્રકારની જે છે એ વૃક્ષોની વનની જે છે એ પ્રકાર જોવા મળશે. જંગલોનું મિશ્રણ અહીંયા તમને જોવા મળશે. લેટ અસ મૂવ ટુવર્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન and I hope you people have attempted correctly. ચલો, 182 નો ક્વેશ્ચન છે. આ 182મો ક્વેશ્ચન છે. અને આ જે 182 ક્વેશ્ચન છે એ જોઈએ શું કહે છે. ન્યુક્લિયર ફ્યુઝન રિએક્શનના ગેરલાભો. પેલા તો અણુ વિચ્છેદન અથવા અણુ વિખંડન. વિખંડન મતલબ કે એકદમ હેવી જે અણુ હોય જેમ કે યુરેનિયમ 235 એકદમ હેવી અણુ છે. બરાબર. એના તરફ જ્યારે તમે ન્યુટ્રોનનો મારો ચલાવો છો ત્યારે એ જે બે ભાગોમાં વિભાજિત થઈ જાય છે અને આ બંને ભાગોનું સંયુક્ત દળ, આ મુખ્ય ભાગ બરાબર નથી થતું, વધારાના દળનું ઉર્જામાં રૂપાંતર થાય છે, એને વિખંડન કહેવાય. હવે એ વિખંડનના ગેરલાભો આપણે જોવાના છે. વિખંડનના ગેરલાભો હવે જોઈએ. વિપુલ માત્રામાં કિરણોત્સર્ગી કચરો. એકદમ સાચું છે. યુરેનિયમમાંથી તમે એનર્જી મેળવો, પ્લુટોનિયમમાંથી તમે એનર્જી મેળવો. ભવિષ્યમાં કદાચ પોસિબલ થાય તો થોરિયમ રિએક્ટર કમર્શિયલી ઔદ્યોગિક રીતે પોસિબલ થાય, શક્ય બને તો એમાંથી પણ તમે મેળવી શકો. તો વિપુલ માત્રામાં કિરણોત્સર્ગી કચરો તો ડેફિનેટલી ક્રિએટ કરે જ છે, એનું નુકસાન ગેરલાભ જ છે.
બીજું અશ્મિજન્ય ઈંધણ કરતાં વધુ પ્રદૂષણ કરે, આ એકદમ ખોટું છે. કોઈ CO2, કોઈ સલ્ફર ડાયોક્સાઇડ, કોઈ જે છે મિથેન, નાઇટ્રોજન ઓક્સાઇડ, ડાયોક્સાઇડ, કોઈનું રિલીઝ નથી કરતું આ. બરાબર છે, એટલે બી વાળું જે છે ને એ ખોટું છે. નેક્સ્ટ, પર્યાવરણને નુકસાન થવાની શક્યતા છે ભાઈ, શક્યતા તો છે, હા બરાબર છે. જેમ કે હું તમને કહું, ફુકુશીમા ન્યુક્લિયર હોનારત જાપાનમાં થયેલી હતી, રશિયામાં ચાર્નોબિલ થયેલી હતી. ખૂબ મોટી માત્રામાં જે છે કિરણોત્સર્ગી કચરો પ્રવેશ્યો અને ઘણા બધા જળચર પ્રાણીઓને નુકસાન થયું, લોકોને પણ નુકસાન થયું. પર્યાવરણને નુકસાન થવાની શક્યતાઓ છે. એટલે પહેલું અને ત્રીજું ક્યાં છે આપણે જરાક જોઈ લઈએ. એ સી માં છે, એટલે ડેફિનેટલી સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આપણે. ઓકે, આપણો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયા વિધાનો અવકાશ પ્રૌદ્યોગિકી, સ્પેસ ટેકનોલોજી, ચાલો આપણે ટેકનોલોજીનું ગુજરાતી જાણવા મળ્યું છે થેન્ક્સ ટુ જીપીએસસી, પ્રૌદ્યોગિકી થાય બાબતે સાચા છે. સ્પેસ ટેકનોલોજી બાબતે કયા વિધાનો સાચા છે? MEO પૃથ્વીની મધ્યમ ભ્રમણ કક્ષાને મધ્યવર્તી વર્તુળ ભ્રમણ કક્ષા અથવા ઇન્ટરમીડિયેટ સર્ક્યુલર ઓર્બિટ પણ કહેવાય છે. જી હા, આ સાચું છે. MEO મીડિયમ અર્થ ઓર્બિટ. આનું ફૂલ ફોર્મ શું થશે? મીડિયમ અર્થ ઓર્બિટ. સૌથી પહેલા LEO આવે, લો અર્થ ઓર્બિટ. લગભગ 800 થી 1000 કિલોમીટર પૃથ્વીથી ઊંચાઈ જે છે એને આપણે લો અર્થ ઓર્બિટ, આપણે સામાન્ય રીતે ઈસરો જે છે એ લો અર્થ ઓર્બિટમાં ઘણા બધા સેટેલાઇટ જે છે એ મૂકતી હોય છે. મીડિયમ અર્થ ઓર્બિટ જે છે 12000 કિલોમીટરની આસપાસ, 15000 કિલોમીટરની આસપાસ મીડિયમ અર્થ ઓર્બિટ, પૃથ્વીથી અંતર કહું છું અવકાશમાં. MEO ને ધ્રુવીય ભ્રમણ કક્ષા પણ કહેવાય છે. એ સાચું છે, આ સાચું છે. બરાબર છે. ધ્રુવીય ભ્રમણ કક્ષા એટલા માટે કહેવાય, સામાન્ય રીતે જે સેટેલાઇટ હોય ને એ આમ ફરતો હોય, આમ. બરાબર છે. માની લો કે આ પૃથ્વી છે તો આમ ફરતો હોય, એને ધ્રુવીય ભ્રમણ કક્ષા કહેવાય. બરાબર. જો આમ નથી ફરતો, બરાબર, ધ્રુવથી ધ્રુવ ફરે છે, નોર્થ પોલ, સાઉથ પોલ વારંવાર આવે છે, ધ્રુવીય ભ્રમણ કક્ષા. LEO હોય, MEO હોય, બરાબર, ધ્રુવીય ભ્રમણ કક્ષા પણ કહેવાય, કારણ કે ઉપગ્રહ આ ભ્રમણ કક્ષામાં ધ્રુવથી ધ્રુવ ભ્રમણ કરે છે. આ ભ્રમણ કક્ષામાં ઉપગ્રહ પૃથ્વીના ધ્રુવથી ધ્રુવ ભ્રમણ કરે છે. આ ભ્રમણ કક્ષામાં ધ્રુવથી ધ્રુવ ભ્રમણ કરે છે, ફરીથી પૃથ્વીના ધ્રુવથી ધ્રુવ ભ્રમણ કરે છે. સાચું સ્ટેટમેન્ટ છે. 3 3 જે છે એ સાચા સ્ટેટમેન્ટ છે, એ ખાસ ધ્યાન રહે. એટલે આમાં આવશે 1 2 3. બરાબર છે. નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન જે છે એ, અને આપણો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે તે છે નીચેના પૈકી કયા વિધાનો રડાર અને સોનાર બાબતે સાચા છે? તો જોઈએ, રડાર ધ્વનિ તરંગોનો ઉપયોગ કરે છે, આપેલું સ્ટેટમેન્ટ છે. તો એક ખોટું સ્ટેટમેન્ટ છે, યાદ રહે. રડાર ધ્વનિ તરંગોનો ઉપયોગ નથી કરતો. રડાર જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોનો, વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉપયોગ કરે છે અને સામાન્ય રીતે પ્લેનના લોકેશન જાણવા માટે વપરાય છે. સોનાર અલ્ટ્રાસાઉન્ડ તરંગોનો ઉપયોગ કરે છે. એકદમ સાચું છે. માની લો કે અંદર સબમરીન છુપાયેલી છે દરિયાના પેટાળમાં, તો એને શોધવા માટે અલ્ટ્રાસાઉન્ડ તરંગોનો ઉપયોગ કરે છે. બંને તરંગો લક્ષ્યથી પરાવર્તિત થઈ અને રિસીવરમાં પરત આવે છે અને રિસીવર તેના પર પ્રક્રિયા કરે છે. એકદમ સાચું સ્ટેટમેન્ટ છે. એટલે બીજું અને ત્રીજું જ્યાં સાચું હોય તે આપણો આન્સર રહેશે, જે સી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, નવા પ્રશ્ન તરફ આગળ વધીએ. નવો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવેલા છે? હવે આ ICT નો પ્રશ્ન છે, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી, જે પણ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો એક ભાગ છે. ફિશિંગ એક સાયબર ક્રાઇમ છે, જેમાં ઈમેલથી યુઝરને ગેરમાર્ગે દોરી કપટપૂર્વક વેબસાઇટ પર લઈ જાય છે. આ એકદમ સાચું છે. તમે ઘણી વખત જે છે ગૂગલ ટાઈપ કરો અને ખાલી એક સ્પેલિંગની એક ઓ લખેલો હોય, જેમ કે આવું લખેલું હોય, બરાબર, અને માની લો કે આપણે ટાઈપ કરી દીધું, તો બની શકે કે આવી કોઈ વેબસાઇટ બનાવેલી હોય અને તમને એ વેબસાઇટ ઉપર લઈ જાય અને કંઈક જે છે માની લો કે એનીથિંગ, મતલબ તમારો પાસવર્ડ લઈ લે કે વોટેવર. ઓકે, તો ગેરમાર્ગે દોરી કપટપૂર્વક વેબસાઇટ પર લઈ જાય છે. ઓકે, નેક્સ્ટ આ સાચું છે. ટ્રોજન હોર્સ એક નુકસાનકર્તા પ્રોગ્રામ છે, જે દેખાવમાં ઉપયોગી લાગતા ડાટા અથવા પ્રોગ્રામમાં સમાવિષ્ટ હોય છે. ઘણી વખત આપણે કઈ વસ્તુ ડાઉનલોડ કરતા હોય તો આપણને ખબર હોય કે આ સોફ્ટવેર આપણે જોઈએ છે, પણ એમાં થાય એવું કે ઈ કોક બીજાએ ખોટા નામથી એવો બનાવી દીધું હોય. એટલે વેરીફાઈડ પબ્લિશરનો જ સોફ્ટવેર આપણે ડાઉનલોડ કરો. આ એકદમ સાચું સ્ટેટમેન્ટ છે. એડવેર એ સ્પાયવેરનો એવો પ્રકાર છે જેમાં યુઝર દ્વારા કરવામાં આવતા કીસ્ટ્રોક ની નોંધ રાખે છે. એટલે તમે શું ટાઈપ કરો છો એ સામેવાળાને ખબર પડે એવો સોફ્ટવેર આ નથી. એડવેર જે છે એ શું છે, તમને ન જોવી હોય એ પણ એડવર્ટાઇઝ બતાવે.
હેકર લોકો ન જોવી હોય એ પણ એડવર્ટાઇઝ બતાવે અને એનાથી પૈસા કમાય. તો આ જે છે ને એ જોડકું ખોટું છે. તમને સમજાઈ ગયું કે આન્સર જે છે એ સી છે. લેટ અસ મૂવ ટુવર્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન. આપણો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે બાળકો એ છે કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવેલા છે. એકદમ સરળ છે. અર્જુન સ્વદેશ નિર્મિત મુખ્ય યુદ્ધ ટેન્ક છે. આનું ઇંગ્લિશ થશે મેઇન બેટલ ટેન્ક. સાચો જવાબ છે ફાલ્કન. રશિયા દ્વારા ભારતને પૂરી પાડવામાં આવેલી ક્રૂઝ મિસાઇલ છે. બરાબર છે. રશિયા દ્વારા ભારતને પૂરી પાડવામાં આવેલી ક્રૂઝ મિસાઇલ છે. આ જ જે છે અયોગ્ય રીતે જોડકું જોડેલું છે. અહીંયા બી આન્સર આવશે અને આ ખોટો છે એટલે જ અયોગ્ય છે. આ સારા સ્વદેશ વિકસિત નાગરિક ઉડ્ડયન જહાજ છે. એકદમ સાચું છે. આઈએનએસ કદમ કારવાર ખાતે આવેલ નૌકાદળ મથક છે. આ કર્ણાટકમાં આવેલું છે. એકદમ સાચું છે. બી આન્સર છે. બરાબર. નવો પ્રશ્ન જોઈએ. કઈ બાબત પારજાંબલી કિરણોત્સર્ગ વોટર પ્યુરિફાય સિસ્ટમમાં ભાગ ભજવે છે? તો એ હાનિકારક સૂક્ષ્મ જીવાણુઓને નિષ્ક્રિય કરી નાશ કરે છે. સાચું છે. તે પાણીમાંથી અનિચ્છિત દુર્ગંધ દૂર કરે છે. સાચું છે. આન્સર સી આવશે. એ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન. આનુવંશિક અભિયાંત્રિકી એટલે કે જીનેટિક એન્જિનિયરિંગ જીન્સને ખાલી જગ્યા તબદીલ કરવા દે છે. એટલે કે વનસ્પતિઓની અલગ અલગ પ્રજાતિઓ વચ્ચે તમે જે છે જીન્સ જે છે એ તબદીલ થઈ શકે, ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. સાચું છે. પ્રાણીઓમાંથી વનસ્પતિઓમાં પણ થઈ શકે. સાચું છે. બંને સાચા છે. સી આનો જે છે ઈ આન્સર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે ઈ યાદી 1 અને યાદી 2 ને યોગ્ય રીતે જોડવા ઉપર છે. તો જોઈએ. પહેલા તો આપણે જે છે એ એકદમ સામાન્ય જે લાગતા હોય ને એ પકડવાના. ડાયાબિટીસ. હવે ડાયાબિટીસ ઉણપનો રોગ છે. જીના આનુવંશિક વિકાર છે. જીના હોર્મોનનો વિકાર છે. જી આ બિલકુલ ઇન્સ્યુલિન નામનો હોર્મોન તમને યાદ હશે. તો આમાં બી ની સાથે 3 જોડાશે. હવે બી ની સાથે 3 વાળું એક આ છે અને બી ની સાથે 3 વાળું એક આ છે. બરાબર. આમાં તો 2 છે. આમાં જે છે એ 2 છે એટલે આ નહીં આવે. નેક્સ્ટ જોઈએ. રિંગ વર્મ. તો સામાન્ય રીતે ફૂગજન્ય દાદ ખાદ ખુજલી જે તમને જાહેરાતમાં દેખાડે છે બીટેક્સ મલમની. બરાબર છે. તો ડી ની સાથે 4 આવશે. તો ડી ની સાથે અહીંયા તો 1 છે, આપણે અહીંયા 4 છે. હવે એની સાથે 2 છે. હિમોફિલિયા તો આનુવંશિક વિકાર છે. એકદમ સાચી વાત છે. રિકેટ્સમાં એમાં સી માં 1 બતાવ્યું છે. ઉણપનો રોગ છે. એકદમ સાચી વાત છે. લેટ અસ મૂવ ટુવર્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન. ન્યુક્લિયર રિએક્ટર અને અણુબોમ્બ વચ્ચે તફાવત શું છે? જો ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઇન રિએક્શન થતી નથી, જ્યારે અણુબોમ્બમાં થાય છે આવું કાંઈ. બંને જગ્યાએ ચેઇન રિએક્શન થાય જ છે. ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઇન રિએક્શન નિયંત્રિત હોય છે. એકદમ સાચું છે. રિએક્ટરમાં ચેઇન રિએક્શન નિયંત્રિત હોય છે તેથી ધમાકો થતો નથી, જ્યારે અણુબોમ્બમાં નિયંત્રિત નથી હોતું એટલે ધમાકો થાય છે. તો એમાં આન્સર જે છે એ બી આવશે. લેટ અસ મૂવ ટુવર્ડ નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં વિકસિત કરવામાં આવેલ જેમિની ઉપકરણ જે માછીમારો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તે છે પોર્ટેબલ રિસીવર. બરાબર. જેથી તે દૂર દરિયામાં ગયેલા હોય અને તુફાન આવે તો એમને જાણકારી મળી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગોલ્ડન મશીહુર બરાબર ને આયુસીએન દ્વારા લાલ યાદીમાં એટલે કે રેડ લિસ્ટમાં ભયજનક સ્થિતિની પ્રજાતિ ગણેલ છે. તે ખાલી જગ્યા વર્ગનું પ્રાણી છે. વોટેવર છે. તો જવાબ છે માછલી. માછીનો અર્થ થાય માછલી અને જે અહીંયા લખેલું છે હર એનો અર્થ થશે આપણે ટાઈગર. બરાબર. તો એ ખાસ ધ્યાન રહે. એનો અર્થ ટાઈગર થશે. નવું ક્વેશ્ચન. ભારત પાસેથી સ્વાતિ રડારની ખરીદી માટે નીચેના પૈકી કયા દેશે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? એનું નામ છે આર્મેનિયા. હાલમાં આર્મેનિયા અને અઝરબૈજાનનું યુદ્ધ થયું. આર્મેનિયા હારી ગયું. આર્મેનિયાએ ભારતના સ્વાતિ રડાર પર બ્લેમ ફેંકેલો છે કે બરાબર કામ નથી આપતા એવું કરીને. બરાબર છે. ચલો. જો પૃથ્વી અચાનક ઘૂમતી બંધ થઈ જાય તો શું થાય? વાતાવરણ જે છે તત્ક્ષણ સંપૂર્ણપણે સ્થગિત થઈ જાય. આ ખોટું સ્ટેટમેન્ટ છે. વાતાવરણ તત્ક્ષણ સ્થગિત ન થાય. બરાબર. એનું કારણ સિમ્પલ છે. શું છે જોઈએ. પૃથ્વીના મથાળે રહેલા પદાર્થો અત્યંત વેગથી દૂર ફેંકાઈ જાય. બરાબર છે. આ જે સ્ટેટમેન્ટ છે કે પૃથ્વીના મથાળે રહેલા પદાર્થો અત્યંત વેગથી દૂર ફેંકાઈ જાય, આ સાચું સ્ટેટમેન્ટ છે. પેલા મૂવ કરતા હોય તો આપણે પણ પૃથ્વીની સાથે મૂવ કરતા હોય, પૃથ્વી અચાનક થંભી જાય તો ઓબ્વિયસલી આપણે જે છે પડી જવાના છીએ, કારણ કે ઝડપનો નિયમ લાગુ પડશે. અચાનક કાર જે છે એ જતા હોય અને રોકાઈ જાય તો આપણે કેમ ઉડીને જાય, એવી રીતે આ સ્ટેટમેન્ટ સાચું છે. પૃથ્વીના દરેક સ્થળ માટે આખા વર્ષ પૂરતો કાયમી રાત્રિ કે દિવસનો ચોક્કસ સમય બની જાય. એકદમ સાચું છે. જે પૃથ્વીની સામે સૂર્યનો ભાગ હશે, જે સૂર્યની સામે પૃથ્વીનો ભાગ હશે ત્યાં હંમેશા દિવસ જ રહેશે, કારણ કે હવે ફરશે નહીં. અને જે વિરુદ્ધ ભાગ હશે સૂર્યથી ત્યાં હંમેશા રાત્રિ જ રહેશે. એટલા માટે જ્યાં
દિવસ હંમેશા માટે રહેશે ત્યાં તાપમાન ઊંચું રહેશે, તેથી લો પ્રેશર જનરેટ થશે. જે હંમેશા રાત્રિ રહેશે ત્યાં તાપમાન નીચું હશે, હાઈ પ્રેશર ક્રિએટ થશે. હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જે છે હવા વહેવાનું શરૂ રાખશે, તેથી તત્ક્ષણ વાતાવરણ સંપૂર્ણપણે સ્થગિત થઈ જાય એ વાત ખોટી છે. બરાબર છે? એટલે બીજું સાચું છે, ત્રીજું પણ સાચું છે અને એનો આન્સર બી આવશે. નેક્સ્ટ પ્રશ્ન, સામાન્યતઃ વરસાદ વધે જો આપણે ખાલી જગ્યાથી ખાલી જગ્યા તરફ જઈએ તો હંમેશા યાદ રાખવું ધ્રુવથી વિષુવવૃત્ત તરફ જઈએ એટલે વરસાદ વધે. બરાબર છે? ચાલો, જૈવ વિવિધ્યમાં સર્વોચ્ચ હોવાની શક્યતા છે પાનખર જંગલો, પહાડી ઘાસિયા મેદાનો, શંકુદ્રમ જંગલો કે વિષુવવૃત્તીય બારમાસી જંગલો? તો વિષુવવૃત્તીય બારમાસી લીલા જંગલો એનો સામાન્ય આન્સર આવશે. જો કોઈ વ્યક્તિ ગીરના જંગલમાંથી પસાર થાય તો નીચેના પૈકી કયું પ્રાણી જોઈ શકવાની સંભાવના છે? સંભાવના છે, જો એવું ન કહેતા કે અમને નથી દેખાણું. બરાબર, સંભાવના છે. તો એશિયાઈ સિંહ તો આપણને બધાને ખબર છે. આ જે છે એ માર્શ ક્રોકોડાઇલ દેખાશે, કર્ણનો મગર દેખાશે, જંગલી સુવર દેખાશે, વાનર પણ દેખાશે. બધા જે આમાં હોય ડી. બરાબર છે? તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ ફટાફટ. INS સહ્યાદ્રી હમણાં સમાચારોમાં છે તે ખાલી જગ્યા છે, તો નૌકાદળ મથક છે, ફ્રિગેટ યુદ્ધ જહાજ છે, સબમરીન છે, નેવી રિકવરી વેસલ છે? તો યાદ રાખવું ફ્રિગેટ યુદ્ધ જહાજ છે. ફ્રિગેટ યુદ્ધ જહાજ છે. બરાબર છે? ચાલો મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ્સએપ ટેકનોલોજી માટે નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તમે ખૂબ ઉપયોગ કરો છો. વોટ્સએપ 128 બીટ ઇન્ક્રિપ્શન ટેકનોલોજી ઉપયોગ કરે છે, સાચું સ્ટેટમેન્ટ છે. 128 બીટ ઇન્ક્રિપ્શન ટેકનોલોજી અતિ સલામત ટેકનોલોજી ગણાય છે, એકદમ સાચું છે. બંને જવાબ આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, પૃથ્વીનું પરિભ્રમણ કરતો ઉપગ્રહ નીચે પડતો નથી કારણ કે? એકદમ જે ઉપગ્રહ પૃથ્વીનું પરિભ્રમણ કરશે નીચે નથી પડતો. શું કામ? એ અંતરે અસ્તિત્વ ધરાવતું નથી. ખોટી વાત છે. મતલબ પૃથ્વીનું આકર્ષણ તો ત્યાં પણ અસ્તિત્વ ધરાવે છે. ચંદ્રની ક્રિયા એને બિન અસરકારક બનાવે છે. ખોટું સ્ટેટમેન્ટ છે. સતત ગતિમાન રહેવા જરૂરી ઝડપ પૂરી પાડે છે. એકદમ સાચું છે. અહીંયા ઝડપ આવશે, યાદ રાખજો. ઝડપ એટલે શું? એક ધારી. અને અહીંયા પ્રવેગ લખેલો છે. પ્રવેગ એટલે એક ધારો વધારો. ઝડપમાં પ્રવેગ નહીં આવે, ઝડપ આવશે. ઓકે, ચલો મિત્રો, બધા ક્વેશ્ચન્સ જે છે એ પૂર્ણ થઈ ચૂક્યા છે. મને પૂર્ણ આશા છે કે તમે સાચા આન્સર્સ જે છે એ એક્ઝામમાં ટીક કરેલા હશે. મારી આ આન્સર્સ બનાવવામાં જો કોઈ ભૂલચૂક થઈ જતી હોય તો હું એ બદલ માફી માંગુ છું. જેટલી ઝડપથી, જેટલા સચોટ રીતે આપી શકાય એમ હતા તે મેં મારા પૂરા પ્રયત્નો કરેલા છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આપના વધુમાં વધુ પ્રશ્નોના જવાબ સાચા પડેલા છે. થેન્ક યુ વેરી મચ.